નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ન્યૂઝ ગુજરાતી। વાત તો ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની અનોખી પહેલ સમગ્ર વાત કરવામાં આવે તો ડીસા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો માટે નગરપાલિકા કચેરી ખાતે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત નાયબ કલેક્ટર નેહાબેન પંચાલના અધ્યક્ષસ્થાને જન સુનાવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વહીવટી તંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે જન સુનાવણી કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના દરેક વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્યો અને ગ્રામ પંચાયતના સભ્યો સહિત જિલ્લા તેમજ તાલુકાના ડેલિગેટો ઉપસ્થિત રહી પોતાના વિસ્તારની સમસ્યાને દૂર કરવા માટે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સીધી ચર્ચા કરી હતી। પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી। જન સુનાવણી કાર્યક્રમમાં ખાસ કરીને રોડ રસ્તાઓ, પીવાના પાણીની સાફ સફાઈ, ટ્રાફિક સમસ્યા, શહેરમાં ગેરકાયદેસર દબાણોને લઈને રજૂઆત કરવામાં આવી હતી। ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ અનોખી પહેલ કરી છે કે જનપ્રતિનિધિઓ પોતાના વિસ્તારની સમસ્યાને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સીધી રજૂઆત કરી શકે તે માટે જન સુનાવણી કાર્યક્રમ યોજાયો હતો। જ્યારે ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાએ આજે આક્રમક મૂડમાં જોવા મળ્યા છે। ડીસા શહેરમાં ઠેર ઠેર ઉભા થઈ રહેલા શોપિંગ સેન્ટરો અને ગેરકાયદેસર દબાણોને લઈને જન સુનાવણી કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી। નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ સહિત ટાઉન પ્લાનિંગ અધિકારી મનન ઠાકોરનો ઉઘડો લીધો હતો અને જણાવ્યું હતું કે શહેરમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે। જેકે ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠાકર, ડીસા। આજ રોજ ડીસા તાલુકાનો એક નવતર પ્રયોગ જન સુનાવણી જે પ્રજાના જનસેવકો છે, જે લોકોની સમસ્યા એમની જોડે આવતી હોય છે, એવા લોકોને સરકારી વિભાગના તમામ અધિકારીઓ સાથે સંકલન બેઠકનું આજે જન સુનાવણી રાખેલી હતી કે પ્રજાના જે પ્રશ્નો છે એ રજૂ કરે અને એનું સમાધાન સામસામે બેસી થાય, એનું પ્રોસિડિંગ થાય અને જે પોલિસીને લગતા હોય તો પોલિસીમાં જાય, જે આયોજનને લગતા હોય આયોજનમાં જાય, જે ત્વરિત નિકાલ કરવા જેવો ત્વરિત નિકાલ થાય એ પ્રકારનું આયોજન આજે ડીસા તાલુકા દ્વારા મારા અધ્યક્ષસ્થાને અને ખાસ એસડીએમ ડીસાના પ્રેરક ઉપસ્થિતિમાં થયો છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ડેલિગેટશ્રીઓ, નગરપાલિકાના સદસ્યો, એની સાથે